અમેરિકાના વજનદાર માણસોની જેમ વાત કરી ને, એવી રીતે અમેરિકાની એક બીજી આપણી દ્રષ્ટિએ, ભારતની દ્રષ્ટિએ નબળાઈ ગણાય. એ વાત એ છે કે અમેરિકન્સને કપડાં પહેરવા બહુ ગમતા નથી. એ 12-15 વર્ષનો છોકરો કે છોકરી હોય કે 80 વર્ષના, 85 વર્ષના, 90 વર્ષના આંટી અંકલ હોય, પણ આ લોકો ચડ્ડી અને જર્સી અને બૂટ મોજા જ પહેરે છે. એ સ્ત્રી હોય કે પુરુષ હોય, કાયમ ઘરમાં, થિયેટરમાં, ઓફિસમાં, મોલમાં, હોટલમાં. આ લોકો અહીંયા આટલો બરફ પડે છે, એટલી ઠંડી છે, માઇનસમાં છે, અને છતાંય આ લોકોને કપડાં પહેરવા ગમતા નથી. આપણા માટે એક શબ્દ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ બદનામ કર્યો તો, જેનું નામ છે અંગ પ્રદર્શન. અમેરિકામાં એક ક્રેડિટ ગણાય, એક પ્રેસ્ટીજ ગણાય. શરીરનો 80% ભાગ ખુલ્લો રહે, નગ્ન રહે, એને એ લોકો સુંદરતા ગણે છે. આપણે ત્યાં 20% ખુલ્લો હોય તોય સમાજ લોહી પી જાય. નહીં, અહીંયા 20% જ્યાં બહુ જરૂરી લાગે એવું જ શરીર ઢાંકવાનું, એ સિવાય ઢાંકવાની પણ જરૂર નહીં. અને અહીંયા કપડા શરીરને ઢાંકે નહીં, કપડું સુંદર હોવું જોઈએ, તમારું આખું શરીર દેખાય, એ બતાવવાની હરીફાઈ ચાલે. એટલે અહીં એ ગુનો નથી, અહીં એ શરમ નથી, અહીં સરળતા છે લોકોની. અને બીજી વસ્તુ, આપણે ત્યાં તો જો થોડું ઘણું પણ શરીર દેખાતું હોય તો જોવાનું કોઈ છોડે નહીં. આપણે ત્યાં તો મા બાપ, સમાજ, સંસ્થાઓ બધા એ સવાલ, આ શું પહેર્યું છે, સરખું પહેર, સભ્ય છે કે નહીં. અહીં એવું નથી. અહીં મેં કોઈને આખું શરીર ઢંકાય એવા કપડા પહેરેલા જોયા જ નથી. અને એ લોકો, મહત્વની વાત એ છે કે બધા જ પુરુષો આવા છે, બધી જ સ્ત્રીઓ આ રીતે જીવે છે. અને મને ગમ્યું એ છે, કોઈ કોઈની સામે જોતું નથી, કોઈને જોવામાં રસ જ નથી. અહીં પુરુષ ને સ્ત્રી ભેટીને ચાલે, એકબીજાનો હાથ પકડીને ચાલે, કે રોડ ઉપર કે મોલમાં કે થિયેટરમાં કે હોટલમાં એકબીજાને સતત કિસ કર્યા કરે તો એની બાજુવાળો બેઠેલો માણસ એને જોતો પણ નથી. એટલે અમેરિકા પાસે એની જીવવાની એક પદ્ધતિ છે જે એના માટે અદ્ભુત છે. વિશ્વમાં, એટલે કદાચ ખાસ કરીને એશિયામાં, અરેબિક દેશોમાં આ બિલકુલ સ્વીકાર્ય નહીં બને. સાચું છે કે ખોટું છે, હું એની વાત નથી કરતો, હું એ વાત કરું છું અહીં શું છે.